નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જે વિડીયો જોવાના છો એ ટોપર બેચનો અમારો પ્રીમિયમ વિડીયો છે. એટલે કે જે વિદ્યાર્થીઓ ટોપર બેચમાં ભણે છે એ વિડીયોને હું યુટ્યુબ ઉપર અપલોડ કરાવું છું. આ એટલા માટે છે કે જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ એ મૂંઝાય છે, અસમંજસમાં હોય છે કે ગણિતનો મને ડર લાગે છે, ગણિતમાં મને અઘરું લાગે છે. પણ ગણિતને જો વ્યવસ્થિત રીતે, સરળ રીતે જો ભણાવવામાં આવે, શીખવાડવામાં આવે, કારણો સહિત જો તારણો સહિત જો શીખવાડવામાં આવે તો ગણિત એકચ્યુઅલી રસપ્રદ વિષય છે અને બહુ સરળતાથી સમજાઈ જાય એવો વિષય છે, બહુ સરળતાથી આવડી જાય એવો વિષય છે. તો એટલા માટે જ આ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. એટલે આંકડાશાસ્ત્ર ચેપ્ટર જો ખાલી થિયરી, આપણે ઘણી બધી વખત થિયરીને ઇગ્નોર કરીએ છીએ, થિયરીને બહુ લાઇટલી લઈએ છીએ અને સીધા જ દાખલા ઉપર જમ્પ કરીએ છીએ. પણ એના કરતાં થિયરીને જો ડેપ્થમાં સમજવામાં આવે તો તમને દાખલાઓમાં ક્યારેય તકલીફ નથી પડતી. એકચ્યુઅલ મેથેમેટિક્સ આ છે, એ સમજાવવા માટે આ વિડીયો તમારા માટે લાવું છું. આખો વિડીયો જોજો, મજા આવશે. કારણ કે અત્યાર સુધી તમે ક્યારેય આ ગણિતના આ જે રહસ્યો છે કે ગણિતના આ જે કારણો છે એ ક્યારેય કદાચ તમે જોયા પણ નહીં હોય. તો આ વિડીયો તમને ખૂબ હેલ્પફુલ થશે. તો આખો એ વિડીયો જોવા માટે ખાસ વિદ્યાકુલ તમને ઇન્વાઇટ કરે છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ટોપર બેચમાં જોડાવવું જોઈએ કે નહીં. ટોપર બેચના દરેક ક્વેશ્ચન, દરેક દાખલાઓ, દરેક થિયરી, દરેક ચેપ્ટર હું આ જ રીતે ઇનડેપ્થ ભણાવવાનો છું. તો મળીએ છીએ. જો તમને આ વિડીયો સારો લાગે તો ટોપર બેચમાં અમે તમને ખાસ જોવા માંગીશું. કારણ કે ટોપર બેચમાં જોડાયા પછી તમારું ભવિષ્ય ઉજ્જવળ થાય છે, તમારા રિઝલ્ટ્સમાં સુધારો થાય છે. દેટ ઇઝ ફોર શ્યોર. એ અમે છેલ્લા 5 વર્ષોથી જોઈ રહ્યા છીએ. કારણ કે ગુજરાતને સૌથી વધુ ટોપર આપવાવાળી બેચ એટલે ટોપર બેચ. તો ચાલો વિડીયોને કરીએ છીએ શરૂઆત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ 9 ચેપ્ટર ભણી રહ્યા છે અને એ ચેપ્ટરનું નામ છે આંકડાશાસ્ત્ર. જી હા દોસ્તો, આંકડાશાસ્ત્ર આપણે સમજી રહ્યા હતા, આંકડાશાસ્ત્ર આપણે ભણી રહ્યા હતા. સરસ મજાની ડેપ્થ, ઇન ડિટેલ થિયરી મેં તમને સમજાવી, ઇન ડિટેલ કન્સેપ્ટ્સ મેં તમને ક્લિયર કરાવ્યા. હવે મજા આવી તમને? ગઈકાલે સેશનમાં કેવીક મજા આવી? આંકડાશાસ્ત્રમાં કેવીક મજા આવી મને ભાઈ જણાવો કમેન્ટની અંદર. ટોપ લેવલ કન્સેપ્ટ મળ્યો કે નહીં? ટોપ લેવલ કન્ટેન્ટ મળ્યો કે નહીં? મજા આવશે, ચિંતા ન કરો બેટા. હવે ગઈકાલની જો વાત કરીએ તો આપણે વર્ગની વાતો કરી હતી, બરાબર. વર્ગ કોને કહેવાય? તો કે વર્ગ, હું તમને એમ કહું કે ભાઈ 10 થી 20 લખું તો એમાં જે 10 છે એને આપણે અધસીમા કીધું હતું અને ઉર્ધ્વ સીમા કીધું હતું. સીમા બિંદુ કયો, આ બિંદુ, બરોબર. ચાલો, હવે ગઈકાલે આપણે એક કન્સેપ્ટ જે હતો એ સમજવાનો છે. એ કન્સેપ્ટ એ હતો કે જે આ 10 થી 20 વર્ગ છે, સાંભળો, સમજો, બરાબર. એ 10 થી 20 જે વર્ગ છે એની વર્ગ લંબાઈ કઈ રીતે મળે? વર્ગ લંબાઈને ઇંગ્લિશમાં દર્શાવાય h વડે. એકચ્યુઅલમાં હાઇટ કહે છે એને. ક્લાસ લેન્થ ઇંગ્લિશમાં કહેવાય વર્ગ લંબાઈને, ક્લાસ લેન્થ એને ઇંગ્લિશમાં કહેવાય, પણ એને દર્શાવાય છે હાઇટ h વડે. એ મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો કે ઉર્ધ્વ માઇનસ અધઃ. શું કરાય? ઉર્ધ્વ માઇનસ અધઃ. ઉર્ધ્વ માઇનસ અધઃ. એટલે કે હું આ કેસની જો વાત કરું તો 20 માઇનસ 10, એટલે આની ક્લાસ લેન્થ થઈ ગઈ 10, વર્ગ લંબાઈ થઈ ગઈ 10, બરાબર. વર્ગ લંબાઈ થઈ ગઈ 10. ઓકે, એટલે આ તમને ખબર પડી વર્ગ લંબાઈ કોને કહેવાય. આની લંબાઈ કેટલી? 10 થી 20. તો કેટલા ગેપ આવે છે? એ ત્યાંથી 10 થી 20 સુધી જવું હોય તો કેટલા ડગલા માંડવા પડે? એને કહેવાય વર્ગ લંબાઈ. એને કહેવાય વર્ગ લંબાઈ. એટલે 20 માંથી 10 બાદ કરી નાખો. હું તમને એમ કહું કે ભાઈ 500 થી 1000 છે, 0 થી 500, 500 થી 1000, 1000 થી 1500. તો આની વર્ગ લંબાઈ કેટલી થઈ ભાઈ? આની વર્ગ લંબાઈ કેટલી થઈ ભાઈ? આની વર્ગ લંબાઈ કેટલી થઈ? 0 થી 500, 500 થી 1000, 1000 થી 1500. વોટ ઇઝ ધ ક્લાસ લેન્થ ઓફ ધીઝ ક્લાસીસ? બરાબર. આની વર્ગ લંબાઈ કેટલી થઈ ભાઈ? દરવાજો દઈ દેજો ભાઈ. ચાલો ચાલો, ડન.
યસ, તો આની વર્ગ લંબાઈ થઈ ગઈ 500. વેરી ગુડ, એક્સિલેન્ટ. મતલબ તમને કન્સેપ્ટ ક્લિયર છે. ઓકે, હવે મારે તમને આ જે સમજ્યા કે ભાઈ વર્ગ લંબાઈ ઉર્ધ્વ માઇનસ અધર ટૂંકમાં લખ્યું છું. હવે મારે તમને સમજાવવું છે મધ્ય કિંમત. હવે આપણે અવલોકનો જ્યારે લીધા, આપણે પાસ્ટની વાત કરીએ કે જ્યારે આપણે અવલોકનો લીધા ત્યારે આપણે આને x1 35 ને x1 કીધું હતું, 42 ને x2 કીધું હતું, 43 ને x3 કીધું હતું. પણ જ્યારે વર્ગ આવે તો x કોને કહેવા? સાહેબ? આ તો તમે અવલોકન હતા એટલે તમે એને x કહી દીધું, પણ જ્યારે 0 થી 10 તો શું 0 ને વર્ગ કે x કેવો, 10 ને વર્ગ કેવો x કેવો, 0 થી 10 માં 3 આવે તો એને x કેવો, 4 આવે એને x કેવો, 9 આવે એને x કેવો. તો x કહેવા માટે પ્રોપર પ્રોસિજર ફોલો કરવી પડશે. પ્રોપર પ્રોસિજરમાં એવું છે કે 2 નો રસવાળો ભાગ્યા 2 કરી નાખો. 2 નો રસવાળો ભાગ્યા 2 એટલે કે અધઃ વત્તા ઉર્ધ્વ છેદમાં 2 એટલે તમને મળી જાય મધ્ય કિંમત xi. મધ્ય કિંમત xi. મધ્ય કિંમત xi. આઈડિયા ક્લિયર થયો તમને બેટા? મધ્ય કિંમત કોને સાહેબ? 50 થી 100 છે. ચાલો 50 થી 100 તો અમારે મધ્ય કિંમત xi કોને કહું? 50 ને કહેવાનું, 55 ને કહેવાનું, 60 ને કહેવાનું, 68 ને કહેવાનું, 72 ને કહેવાનું, 77 ને કહેવાનું, 82 ને કહેવાનું, 83 ને કહેવાનું, 87 ને કહેવાનું, 91 ને કહેવાનું, 92 ને કહેવાનું, 95 ને કહેવાનું, 97 ને કહેવાનું. કોને કહેવાનું? હે માર ભાઈ, કોને કહેવાનું? અરે ભાઈ, બઈનો કરવાનો રસવાળો ને ભાગ્યા 2 કરી નાખો એને કહેવાનું xi. હવે એને બીજી રીતે શોધી શકાય. જેમ કે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે ભાઈ માનો કે 50 થી 100 છે, 100 થી 150 છે, 150 થી 200 છે. મધ્ય કિંમત જ જો શોધવી હોય તો બેનો સરવાળો ભાગ્યા 2 કરતા બીજી ટેકનિક આપું જે ઓફિશિયલી નથી પણ સાચી છે. મધ્ય કિંમતનું ઓફિશિયલ સૂત્ર ન કહેવાય પણ એ મેળવવાની ટેકનિક સાચી છે. જેમ કે પહેલાની વર્ગ લંબાઈ શોધો. ગેપ કેટલો છે? વર્ગ લંબાઈ એટલે હું શબ્દ વાપરીશ ગેપ. કદાચ મારાથી ગેપ શબ્દ વપરાય જાય તો તમારે સમજી જવાનું એ વર્ગ લંબાઈની વાત કરે છે. મારા ભાઈ સાહિલ છે ને, સાહિલભાઈ છે ને, વર્ગ લંબાઈની વાત કરે છે જ્યારે ગેપ બોલે ત્યારે. એટલે જનરલી મોસ્ટ ઓફ ધ ટાઈમ એટલે આ ગેપ કેટલો છે? 50 અને 100 ની વચ્ચેનો ગેપ 50 નો છે. એ 50 ને ભાગ્યા 2 કરો. 50 ને ભાગ્યા 2 મેં સરવાળો ભાગ્યા ને 50 ના અડધા, જે વર્ગ લંબાઈના અડધા કરો 25 એને આમાં ઉમેરી દો. ભાઈ પ્લસ 25 કરી નાખો એટલે 75 છે એની મધ્ય કિંમત. આમાં પ્લસ 25 કરી નાખો એટલે 125 છે એની મધ્ય કિંમત થઈ જાય. જે વર્ગ લંબાઈ 50 છે એના અડધા કરી નાખો એટલે 25 થયા. એ 25 ને તમે અડધામાં ઉમેરતા જાઓ એટલે તમને મધ્ય કિંમત મળતી જાય. ઓફિશિયલ નથી, ઓફિશિયલ સૂત્ર તો આ છે. હજુ એક ટેકનિક છે, ત્રીજી ટેકનિક, ધ થર્ડ ટેકનિક ઓફ ધીસ મધ્ય કિંમત. ધ થર્ડ ટેકનિક, હા, સખી લેજો, સમજી લેજો. હું એમ કહું છું કે 0 થી 250, 250 થી 500, 500 થી 750, 750 થી 1000. ત્રીજી ટેકનિક, જો મધ્ય કિંમત શોધવાની ત્રીજી ટેકનિક. હો ભાઈ, જો ધ્યાન દેજો, આ બે વચ્ચે ગેપ કેટલો એટલે કે એની વર્ગ લંબાઈ કેટલી? ભાઈ એની વર્ગ લંબાઈ છે 250. અથવા તો એક કામ કરીએ, પેલાની વર્ગ લંબાઈ જોઈ લો. પેલાની વર્ગ 0 થી 250 એટલે 250 વર્ગ લંબાઈ છે. એના અડધા કેટલા થાય? તો કે 125. હવે જુઓ તો બધાયમાં ગેપ સરખો છે, બધાની વર્ગ લંબાઈ સમાન છે. જુઓ 250 થી 500 તો કે હા, 500 થી 750 તો કે 250 ગેપ છે, 750 થી 1000 250 गैप है, 250 250 250 250 250 250 250 चल रहा है, बाकी सब ठीक, बाकी चल रहा है सब 250 250 मतलब બધાની વર્ગ લંબાઈ સમાન છે. કેટલી છે? 250. આમાં 250 ઉમેર દો, આમાં 250 ઉમેર દો, 375 થઈ જાય. આની મધ્ય કિંમત થઈ જાય. સિમ્પલ છે. આમાં 250 ઉમેર દો એટલે 625, 250 ઉમેર દો 625. વર્ગ લંબાઈ ઉમેરતી જવાની. ટીક 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 ટીક. આ ત્રીજી ટેકનિક.
ત્રીજી. દાખલાઓ કરશું ત્યારે વન્સ અગેન હું તમને કરાવડાવીશ. દાખલાઓ કરાવશું ત્યારે હું બધી યાદ કરાવડાવીશ. ચિંતા ના કરો, ચિંતા ના કરો. પણ થોડો આઈડિયા આવ્યો હશે. થોડો આઈડિયા આવ્યો હશે. થમ્સ અપ, થમ્સ અપ. મધ્યક. મધ્યકને દર્શાવાય x12 વડે. મેં તમને કીધું હતું કે ભાઈ મધ્યકને 3 રીતે શોધી શકાય. સાદી, સીધી અથવા પ્રત્યક્ષ રીત. આ એક જ છે હો ભાઈ. બીજી રીત સાદી રીત, સીધી રીત, પ્રત્યક્ષ રીત. બીજી જે રીત છે એ છે ધારેલ મધ્યકની રીત. અને ત્રીજી જે રીત છે પદ વિચલનની રીત. હું ખાલી તમે જોજો, મસ્ત મજા આવશે, તમારે ગોખવું નહીં પડે. હું ખાલી આ સીધી રીતનું સૂત્ર આપણે ગઈકાલે ફાઇન્ડ આઉટ કર્યું હતું. x12 બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, અથવા તો આપણે n લખીએ તો પણ એનું એ જ સૂત્ર થાય. સિગ્મા fi xi. આ આપણે ગઈકાલે લખ્યું હતું. આ મેં નવીન કાંઈ નથી લાવ્યું. આ તો ગઈકાલે સાબિતી સાથે તમને સમજાવ્યું હતું. આ એક જ સૂત્રના આધારે હું આ બે સૂત્ર મેળવતા શીખવાડું. જોજો, ગોખશો તો ગયા. જે વિદ્યાર્થીઓ ગોખ્યું છે અત્યારે સમજાઈ જાય, અત્યારે મગજમાં કદાચ ઉતરી જાય, પણ જ્યારે બોર્ડમાં દાખલો પૂછાય ને પેપરમાં દાખલો પૂછાય ને ટેસ્ટમાં, ત્યારે સૂત્રો લોચા મારો. ગોખો ને તો ગયા. હું તમને સમજાવીશ. આ એક ઉપરથી આ બે સૂત્રો બનાવતા શીખવાડીશ અને એની જરૂર શું કામ પડી એ પણ સમજાવીશ. શા માટે સાહેબ આ મધ્યકની 3 રીતો આવી પિક્ચરની અંદર જણાવું હું તમને. એના માટે સીધું જ હું તમને ઉદાહરણ તરફ લઈ જાઉં છું. આ ઉદાહરણને તો પહેલા સીધી રીતે કરી નાખીએ. ઉદાહરણ 2 જે છે ને, ઉદાહરણ 2, એમાં હું તમને સમજાવીશ કે શા માટે પેલા સૂત્રની જરૂર પડી. એ તો હતું જ, તો સાહેબ બીજું ને ત્રીજું શું કામ જરૂર પડી અને કઈ રીતે ડેવલપ થયું, કઈ રીતે બન્યું, એ આપણે આજના દિવસમાં કદાચ ભલે એક જ ઉદાહરણ ભણાવાય મારાથી, પણ એક જ ભણશું. પણ ઓલા કાઠિયાવાડી ભાષામાં છે ને કદાચ થોડી તોછડાઈ જેવું લાગે, કદાચ આ મને નથી ખબર સભ્યતા ભર્યું લાગે કે નહીં, પણ કાઠિયાવાડી ભાષામાં જ્યારે વટ આમ કે ને કે તાકાતથી કોઈ વસ્તુ કરે કે જેમાં શિદ્દતથી એને મહેનત કરી હોય, 100% આપીને કામ કર્યું હોય અને એમાં જીવ રેડી દીધો હોય, તો એ કાઠિયાવાડી ભાષામાં એમ કે બાપના બોલથી કામ કરીશું. હો, બાપના બોલથી એમ. એટલે આજે જે ઉદાહરણ ભણીશું 3 રીતથી, શા માટે ત્રીજી રીતની જરૂર પડી, બીજી રીતની જરૂર પડી, એટલે બાપના બોલથી ભણશું આજે. એટલે આ કાઠિયાવાડી શબ્દ છે, રાઈટ? કદાચ કોઈ રિલેટ કરી શકશે, બરાબર? હા, એટલે આમાં કોઈ ઓકવર્ડ કે પેલું કહેવાય કે કેવી ઓફેન્સ થવાની જરૂર નથી. સાહેબ તો જો કેવું બોલે છે, બાપ બાપ કરી છે. ભાઈ હાલ માર કલેજા હાલ શીખવાડું. પેલા આપણે આ ઉદાહરણને ટેકલ કરી લઈએ. નાનું નાગનું બચ્ચું છે, તો અહીંયા આપણને એવું કીધું છે કે મેળવેલ ગુણ બધાને વંચાય છે પ્રોપર. મેળવેલ ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા, ઓકે, બરાબર છે, વંચાય છે. મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા. હવે મેળવેલ ગુણ 10 છે કે 10 હોય એવા એક વિદ્યાર્થી છે, 20 હોય એવા એક વિદ્યાર્થી છે, 36 હોય, રકમને સમજો પહેલા, 36 હોય એવા 3 વિદ્યાર્થી છે, 40 હોય એવા 4 વિદ્યાર્થી છે, 50 હોય એવા 3 વિદ્યાર્થી, 56 માર્ક આવે 2. જે ઓલું લિસ્ટ બનાવ્યું હતું કે નહીં, મેં નાનું લિસ્ટ બનાવ્યું હતું, 10 વિદ્યાર્થી માટે બનાવ્યું હતું, અને આ છે 30 વિદ્યાર્થી માટે છે. વાત સમજાણી? ઓકે. હવે મને મારી પાસે રૂડું રૂપાળું મારું ગામડું, ગુણ નીચેના ગુણનો મધ્ય ક શોધો. એટલે મારી પાસે એક સરસ મજાનું સૂત્ર છે, સિગ્મા fi xi છેદમાં, અથવા તો આપણી પાસે એક સૂત્ર તો અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા.
અને એના ઉપરથી જ આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ બનાવ્યું હતું, યાદ હોય તો. બરોબર, તો એનો મતલબ એવો થાય છે કે આપણને જે મેળવેલ ગુણ છે એ અવલોકનો છે. એટલે એક્સઆઈ વિદ્યાર્થીઓની સંખ્યા, કેટલા વિદ્યાર્થીઓ છે રિપીટ થાય છે, કે ભાઈ 36 એવા 3 વિદ્યાર્થીઓ રિપીટ થાય છે, એટલે એને ફ્રીક્વન્સી એફઆઈ કહેતા હતા. જોઈએ છે એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર. આ શું દર્શાવે છે પેલા એ જુઓ. આ શું દર્શાવે છે તો કે એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર. એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર. એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર દર્શાવે છે, તો એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર કરતા જઈએ. હે જીવાલા 10 એકા 10 થાય. શું મેળવું છું? શું મેળવી શું રહ્યો છું હું? હું શું મેળવી રહ્યો છું તો કે ભાઈ એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર. લાલ નહીં દેખાય, મને ખબર છે, લાગ્યું મને એવું. આપણે બ્લેક જ રાખીએ, બરોબર ને? એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર. હવે ઘણા કે એક્સઆઈ પહેલા છે, તમે કેમ એફઆઈ પહેલા લખ્યું? ભાઈ 4 તેરી 12 થાય ને 3 ચોક 12 થાય. 10 એકા 10, 20 એકા 20, 36 દુ 72, 36 તેરી 108, ચોકે ચોકે 16, 160, 50 તેરી 150, 56 દુ 112, 60 ગુણ્યા 6 ચોક 24, 240, 70 ચોક 7 ચોક 28, 280, 72 એકા 73, 80 એકા 80, 8 દુ 16, 8 દુ 16 એટલે 176, 88 દુ 176, 3 દુ 6, 9 તેરી 27 એટલે 276, 94 એકા 94. જો તમે ધ્યાન દીધું હોય, નોટિસ કર્યું હોય તો મેં જો એકમના નીચે એકમ આવે એવો પ્રયત્ન કર્યો, દશકના નીચે દશક, 100 ના નીચે 100. કેમ? આ આપણે શું કર્યું? જો પેલા શું કામ કર્યું? આપણે ગુણાકાર કર્યો એફઆઈ અને એક્સઆઈ નો. હવે શું કરવાનું છે તો કે એનો સરવાળો કરવાનો છે. જો પ્રોસેસ આમ જ થાય, પહેલા એનો ગુણાકાર કર્યો પછી એનો સરવાળો કરવાનો છે. ઓકે, તો હવે હું એનો સરવાળો કરવા જઈ રહ્યો છું. એનો સરવાળો કંઈક આવી રીતે થશે. કરો સરળ. એકમ 8 2 10 2 12 ને 6 18 ને 6 24 ને 5 29. 29 નો નવડો વધી પડી 2, 2 ને 1 3 ને 2 5 ને 6 11 ને 5 16 ને 1 17 ને 4 21 ને 8 29 ને 7 36 ને 8 44 ને 7 51 ને 7 58 ને 9 67. 6 ને 1 7 ને 1 8 ને 1 9 ને 1 10 11 12 13 14 15 16 17 1779 એનો રસ વાળો આવ્યો. 1779 નીચેનું નથી દેખાતું? હે ભાઈ, આ તો ખોટું કહેવાય ભાઈ, આ તો ખોટું કહેવાય ભાઈ. હવે દેખાય તમને? દેખાય શું નહીં? સિગ્મા એફઆઈ એક્સઆઈ. હા હવે દેખાય, એટલે હવે દેખાય છે. હા દેખાય દેખાય, હવે દેખાય ને. સાહિલભાઈ હોય પછી દેખાય ને, કેમ ન દેખાય ભાઈ? ચાલો હવે મારે બીજું જોઈશે શું તો કે સિગ્મા એફઆઈ પણ જોઈશે. જો સરવાળો કરો 1 ને 1 2 ને 3 5 ને 4 9 ને 3 12 13 14 ને 4 18 ને 4 22 ને 1 23 ને 1 24 25 26 27 29 ને 30. સરવાળો કરો તો ઠીક છે, બાકી તમને સીધી ખબર પડી જોઈએ 30 વિદ્યાર્થીઓ આપ્યા છે તો ડાયરેક્ટ આપણે 30 મૂકી શકીએ. સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે કે સરવાળો કેટલો આવ્યો છે? 1779 અને સિગ્મા એફઆઈ કેટલા છે? 30. ઘણા દિવસોથી મને પેલા ચેપ્ટર ચલાવતો હતો ને ત્યારથી કોઈ ગણી કાઢતું હતું સિગ્મા એફઆઈ યુઆઈ શું છે, સિગ્મા એફઆઈ એક્સઆઈ શું છે. આજ તને જવાબ મળશે હો. અને હવે આને થોડીક બુદ્ધિ વાપરીએ ને 1779 આનું આમ લખી શકું 3 ગુણ્યા 10. હવે પાયાનું ગણિત ચાલુ થઈ ગયું દોસ્ત. 3 પંચા 15, 2 વૈધા 27, 3 નવા 27, 3 તેરી 9. એટલે કે જવાબ આવ્યો 593 ડિવાઈડ બાય 10 which means 59.3 ગુણ
પાયાનું ગણિત ચાલુ થઈ ગયું બેટા, અત્યારથી જ એનો ઉપયોગ ચાલુ થઈ ગયો. સમજમાં આવ્યું? મેં તમને શરૂઆતમાં પાયાના ગણિતના 6 લેક્ચર શા માટે આપ્યા? વાત સમજાણી? હવે તમને ખબર પડશે કે આ પ્રક્રિયા મેં શું કરી. આ ફટાફટ જવાબ 593 કેમ આવ્યો? એ પાયાના ગણિતની તાકાત છે. મજા આવશે. કીધું તું મેં, પાયાનું ગણિત કામ લાગ્યું. હવે ખબર પડી? ઓલ સેટ? ક્લિયર? ઓકે. હવે અસલી ખેલ ચાલુ થાય છે. એ માટે હું છે ને આ સૂત્ર આને થોડુંક ડિલીટ કરી દઉં. આની કાંઈ જરૂર છે નહીં આ સ્લાઇડની, બરોબર. અને આ જે સ્લાઇડ છે એને હું અહીંયા લઈ લઉં આ દાખલા પછી. ઓકે, અહીંયા તો રહેવા જ દો. ના ના, ઓકે, ચાલો. હવે આપણી પાસે આવે છે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 એક સરસ મજાની રકમ છે. સરસ મજાની રકમ છે. નીચે આપેલ કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે યુનિયન ટેરેટરીઝ ની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપે છે. આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધો. એટલે એનો મતલબ આપણને ખ્યાલ આવી ગયો કે આપણને જે કંઈ પણ કરવાનું છે ત્રણેય રીત કરવાની છે. હું તમને ત્રણેય રીત ડેવલપ કરાવતો જઈશ. ત્રણેય રીતના સૂત્રો ડાયરેક્ટ ગોખાવીશ નહીં. હું એમ નહીં કહું ચાલો બેટા અને 50 લખી નાખો. ના, સમજીશું. ઓકે, સૌથી પહેલા તો રકમ એવું કહેવા માંગે છે 15% થી 25% શિક્ષકો હોય એવા 6 રાજ્યો છે. 25% થી 35% સ્ત્રી શિક્ષકો હોય એટલે કે શાળાની અંદર 25% થી 35%નું પ્રમાણ સ્ત્રી શિક્ષકોને એવા 11 રાજ્યો છે. 45 થી 55% સ્ત્રી શિક્ષકો એવા 4 રાજ્યો છે. રકમ સમજાણી કે ભાઈ? ટકા એટલે માનો કે હું એમ કહું કે 100 સ્કૂલો હોય અને એમાં જેટલા સ્ત્રી શિક્ષકો છે, એક રાજ્યો છે, માનો હું એક રાજ્ય લઉં, માનો ગુજરાત રાજ્ય, એમાં સ્ત્રી શિક્ષકોના આંકડો છે મારી પાસે અને પુરુષ શિક્ષકોનો આંકડો છે. એટલે સ્ત્રી શિક્ષકોની ટકાવારી શોધીએ કે ભાઈ આટલા ટોટલ શિક્ષકો છે, બરાબર. સ્ત્રી શિક્ષકો એના છેદમાં ટોટલ, એને ગુણ્યા 100 કરીએ ને એટલે આપણને સ્ત્રીને ટકાવારી મળે. ભાઈ માનો કે હું એમ કહું કે ભાઈ ટોટલ 70,000 શિક્ષકો છે, બરોબર. એમાંથી 35,000 હું એમ કહું કે ભાઈ સ્ત્રી છે, તો ટકા કેટલા થયા એના? 1 2 3 35 દુ 70, 50% શિક્ષકો છે એ સ્ત્રી શિક્ષકો થયા. આવું કહેવા માંગે છું, બરાબર. ટકાવારી કેમ મળે? તો કે સ્ત્રીની સંખ્યા છેદમાં કુલ ગુણ્યા 100% કરી નાખે કુલ શિક્ષકો, એટલે તમને સ્ત્રીની ટકાવારી મળે. ઓકે, હવે પેલી રીત જોઈતી હોય. હવે ઘણા છે ને ગોખે છે કે આ રીત હોય તો આટલા કોલમ કરવાના, આ રીત હોય તો આટલા ખાના કરવાના, આ રીત હોય તો આટલું. કાંઈ ગોખવાની જરૂર નથી, કશું જ ગોખવાની જરૂર નથી, કોઈ જ પ્રકારનો ડેટા ગોખવાની જરૂર નથી, બરાબર. હું તમને એક કામ કરું, ત્રણેય રીતે શોધવાનું કીધું છે એટલે આપણે આ એક જ ઓલામાં કરવું છે કે ત્રણેયને અલગ અલગ કરવું છે? એકમાં જ કરવું છે કે હું એક કામ કરું કે ભાઈ આ જે પેલું છે એને કોપી કરી નાખું, બરોબર. તો આમાં હું સાદી રીતે કરાવું, પછીનામાં હું ધારેલ મધ્યક કરાવું અને આમાં હું પદ વિચલન કરાવું. તમે કયો એમ કરું, પછી નવો દાખલો આવશે. તમે કયો એમ કરાવું. એકમાં જ બધું કરશું તો પછી થોડું ખીચડા જેવું થઈ જશે. અલગ અલગ જ કરીએ, અલગ અલગ જ કરીએ. એકમાં થોડું મને એવું લાગ્યું કે થોડું ખીચડા જેવું થઈ જશે. અલગ અલગ જ. ઓકે, મોટા ભાગના વિદ્યાર્થીઓ અલગ અલગ કહે છે એટલે એકમાં થોડું કન્ફ્યુઝન વાળું થશે, એટલે અલગ અલગ કરીશું, બરાબર. કોઈ ચિંતા નથી, કોઈ વાંધો નહીં.
ચાલો કાંઈ વાંધો નહીં, ભલે ને પડ્યું રે. કા આપણે દાખલાથી મતલબ છે ને. સીધી રીત જે છે ને એનું સૂત્ર લખી દઉં છું. અહીંયા જુઓ, સીધી રીત છે ને એનું સૂત્ર પહેલા લખી દઉં છું કે ભાઈ x બાર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો પેલું કામ આપણે xi મેળવવાનું. જ્યારે મધ્યક શોધવાનું કે ત્યારે xi મેળવવાનો ફરજિયાત. મધ્ય કિંમત શોધવી ફરજિયાત છે. મધ્ય કિંમત શોધવી ફરજિયાત છે. જુઓ 15 અને 25, 15 અને 25 બેનો સરવાળો કરો, 40 ભાગ્યા 2 એટલે 20 થયા. અથવા આપણી બીજી ટેકનિક, બે વચ્ચે વર્ગ લંબાઈ કેટલી છે? 10. 10 ના અડધા કરો 5. 15 માં 5 ઉમેરો 20. 25 માં 5 ઉમેરો 30. 35 માં 5 ઉમેરો 40. હજી બીજી ટેકનિક છે આપણી પાસે. વર્ગ લંબાઈ કેટલી છે બધાની? જો 15 થી 25 10, 25 થી 35 10, 35 થી 45 10, 45 થી 55 10, 55 થી 65 10, 65 થી 75 10, 75 થી 85 10 10 10 10 10. તો આમાં તમે ઉમેરતા જાઓ. હવે આપણે શું જોઈએ છે? xi મળી ગયું, પછી fi આપણી પાસે આ છે. fi અને xi નો ગુણાકાર જોઈએ છે સૂત્ર ઉપરથી જ નક્કી કરવાનું. શું જોઈએ છે? fi xi કરો ગુણાકાર. 6 દુ 12 120, 11 તેરી 33 330, 7 ચોક 28 280, 4 25 200, 6 ચોક 24 240, 7 દુ 14 140 અને 8 એક 8 80. આ 90 તો નથી, છેલ્લી કોલમ વધારાને લખાઈ ગઈ છે. ઓકે, હવે તો કે સૂત્રમાં એનો સરવાળો જોઈએ છે. સિગ્મા fix. હા ભાઈ 90 નો આવે, લખી નાખ્યા ઉતાવળે ભાઈ, ખાના હતા એટલે. હવે મારે શું જોઈએ છે ભાઈ? સિગ્મા fixi જોઈએ છે. ઝીરો. 3 ને 2 5 ને 8 13 ને 4 13 ને 16 29. વધી પડી 2 ને 1 3 ને 3 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 1 13. ફરી એક વખત 0 0 0 0 0. 3 ને 2 5 ને 8 13 ને 4 17, 21 ને 8 29. વધી પડી 2 ને 1 3 ને 3 6 7 8 9 10 11 12 13. 1390. ઓકે, હવે આ જોઈશે ને આપણે. 11 ને 6 17 ને 7 24 ને 4 28 ને 4 32 33 34 અને 35. સિગ્મા fi કેટલા આવ્યા? 35. હવે આપણી પાસે સૂત્ર છે. હું આમાં દાખલો ગણાવી દઉં છું. સિગ્મા fi xi કેટલો આવ્યો? 1390. સિગ્મા fi કેટલો છે? 35. હવે 5 વડે અહીંયા પેલા તો ભાગ ચાલશે. 5 ની ચાવી લાગશે ભાઈ, સીધી વાત છે. 5 7 35, એકમ નો 0 છે એટલે 5 દુ 10 39, 5 7 35, 4 વધ્યા 40, 5 48. હવે 7 વડે ભાગ ચલાવીશું ભાઈ. 7 તેરી 21, 27 હતા 21 એટલે 6 વધ્યા 68, 7 9 63.00. 68 63, 8 માંથી 3 જાય તો 5 50 થયા. 7 7 49. 1 વધ્યું 10 થયા. 7 એકા 7.
એટલે તમને જવાબ આવ્યો 39.71% x12. કોના જવાબ આવ્યો ભાઈ? તો કે આ જવાબ મને આવ્યો છે સીધી રીતે. કોની રીતે આવ્યો છે? આ સીધી રીતે આ જવાબ આવ્યો છે ભાઈ. ચાલો, બધાને ક્લિયર? આ ચાલો, બધાને ક્લિયર? મેં પાછળ ટકા લખવાનું ભૂલ્યો નથી, એકમ ભૂલવાનો નહીં. આ જે હોય ને ટકાવારી, આ જે રકમ હોય ને XI, એના ઉપરથી તમે એકમ નક્કી કરો, મતલબ વર્ગ ઉપરથી એકમ નક્કી કરશો. ઓકે. હે સાહેબ, આ તો ગુણાકાર, હાલો સાહેબ 6 અને 20 છે, એટલે આપણે મીંડાવાળી સંખ્યા છે અહીંયા, એટલે આપણને ગુણાકાર સરળ પડ્યો. સાહેબ માનો કે અહીંયા 72 ને 76 ને 78 ને 88 ને 83 ને 93 ને 98 એવું બધું આવ્યું ને અહીંયા 12 ને 15 ને 18 ને 213 ને 714 ને 819. ડેટા તો ગમે એવો હોઈ શકે ને ભાઈ, વાત સમજો. ડેટા તો નાનો હોઈ શકે. આ તો નાનો ડેટા છે, 6 11 7 4 4 2 1 નાનો ડેટા છે ને, આવૃત્તિ નાની નાની છે. પણ એની જ જગ્યાએ આવૃત્તિ હોય 212 ને આવૃત્તિ હોય 713 ને 819 ને 614. લાંબા થઈ જાવ ને ગુણાકાર કરી કરીને, થોડીક માપે આવે, માનો કે માપે આવે તો કંઈક હજી આનાથી સરળ મેથડ કરો ને સાહેબ, સરળ મેથડ. હવે અહીંયા ધ્યાન દો, જો ધ્યાન દો. હવે હું એક કામ કરું, હવે અહીંયા જુઓ, હું એક નાની એવી વસ્તુ કરું કે આપણે જે વસ્તુ કામ કરીએ છીએ એમાં મધ્ય કિંમત જે છે, મધ્ય કિંમત અહીંયા જોજો, ધ્યાન દેજો. 20 30 40 50 60 70 80 આ તો બહુ મોટા મોટા આંકડાઓ છે. આ આંકડાઓ જો નાના થઈ જાય, સાંભળો મારી વાત, આ આંકડાઓ જો થોડાક નાના થઈ જાય તો આપણો ગુણાકાર હજી નાનો થઈ જાય, તો ગણતરી સહેલી થઈ જાય. આમાં કેવું હતું, જો આપણે સરવાળો છે તો કેટલો બધો સરવાળો કરો, 0 0 0 1390 જવાબ આવ્યો, સરવાળો બહુ મોટો આવ્યો. આપણે કામ કરીએ કે આ જો આંકડાઓ નાના થઈ જાય, તો આપણું કામ થઈ જાય. તો એક કામ કરીએ, એક ડિફરન્સ મેળવીએ, ડી, કે જે આપણો વર્ગ મધ્ય કિંમત XI છે, એમાંથી કોઈ એક વસ્તુને ધારી લઈએ જેને A કહીએ અને એને બાદ કરી નાખીએ. ફિક્સ એક આંકડો બધાયમાંથી બાદ કરીએ, પછી ગણતરી કરીએ અને પછી છેલ્લે ઉમેર દઈશું. સાંભળો મારી વાત, ફરીથી એક વાત કહેવા જઈ રહ્યો છું. એક આંકડો બધાયમાંથી બાદ કરીએ એટલે આંકડા નાના થઈ જશે. પછી ઓલી ગુણાકાર વાળી પ્રક્રિયા કરીએ, ભાગાકાર વાળી પ્રક્રિયા કરીએ, પછી છેલ્લે એ સંખ્યા ઉમેરી દઈશું. જે આપણે આમાં બાદ કરી છે એ છેલ્લે ઉમેરી દઈશું, તો કામ સરળ થઈ જાય. બોલો હા. માનો કે મને ખબર છે બધા સ્કૂલમાં શીખીને આવ્યા છે, વચ્ચે વચ હોય ને એને એ ધારવાનો, આ તમને આવી રીતે કહી દેવામાં આવ્યું હશે. પણ શું કામ? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? ભાઈ શા માટે કે આપણે આને એ શું કામ કહીએ છીએ? તો શું સાહેબ, બીજો કોઈ પણ એ લઈએ તો જવાબ ખોટો પડે? બીજી કોઈ સંખ્યા બાદ કરીએ તો શું જવાબ ખોટો પડે? ના, બીજી કોઈ પણ સંખ્યાને તમે ધારી લો તો જવાબ ખોટો નહીં પડે. કદાચ આને એ ધારશો, 40 ને એ ધારશો, 60 ને એ ધારશો, તમારો જવાબ ખોટો નહીં પડે. ઓલમોસ્ટ સેમ આવશે, એટલે જવાબ ખોટો નહીં પડે. મને ખબર છે તમારી શાળામાં જો ચેપ્ટર ચાલી ગયો હશે તો 50 ને એ લીધો હશે, પણ હું છું ફરેલ ખોપડી, હું લઈશ 60 ને એ. કદાચ સ્કૂલમાં સ્મોલ એ લીધો હશે, તો પણ જવાબ સાચો પડે. આ કેપિટલ એ છે તો પણ સાચો જ પડે. સ્મોલ એ લખો કે કેપિટલ એ લખો, કોઈ ડઝન્ટ મેટર. મેં તો ખાલી એનું નામ આપ્યું છે. વાર લાગશે, નિરાતે સમજાવીશ, કારણ કે આ મેથડનો પહેલો દાખલો છે અને તમને ખબર છે જે નવી મેથડ આવે એનો પહેલો દાખલો હોય તો બાપના બોલથી ભણવાનો. ચાલો ડન. કોઈ પણ એ ધારી શકાય, યાદ રાખજો. પણ
એક્સ આઈમાં એ ધારવાનો. એ ધારો છો તો એક્સ આઈમાં એ ધારવાનો. ઘણા વિદ્યાર્થીઓ અમે બોર્ડમાં પેપર ચેક કરવા જતા પહેલા તો ત્યારે મને ખબર છે કે એફઆઈ માંથી એ ધારીને આવે એટલે ત્યાંથી જ દાખલો ખોટો. એક્સ આઈ માંથી એ ધારવાનો. હવે આને એ ધાર્યો છે. હવે જો આ સંખ્યાને જે મૂળ અવલોકન છે ને એમાંથી બાદ કરી નાખવાના. એટલે કે જે મૂળ અવલોકન આપણા એક્સ આઈ છે, મતલબ મૂળ મધ્ય કિંમત છે એક્સ આઈ, એ બધામાંથી એ બાદ કરી નાખવાનું. મૂળ જે છે આપણું એક્સ આઈ, એ બધામાંથી એ બાદ કરું એને જ કહેવાય ડિફરન્સ આઈ. બરોબર, એને જ કહેવાય ડિફરન્સ આઈ, ડીઆઈ. બરોબર, હું જો ડિફરન્સ જોઈતો હોય તો એક્સ માંથી એ બાદ કરી નાખું, પણ બધાય માટે જોઈએ તો આઈ મૂકી દઉં તો 1 2 3 બધાય માટે એમ. ચાલો હવે જુઓ, ખાસ એ ધ્યાન દેવાનું છે અહીંયા કે એક્સ આઈ એટલે જે આપણું આ છે એમાંથી એ બાદ કરવાનું છે. એટલે 20 છે એમાંથી 60 બાદ કરવાનું. 20 માઇનસ 60 માઇનસ 40, 30 માઇનસ 60, 40 માઇનસ 60, 50 માઇનસ 60, 60 માઇનસ 60 એટલે આ તો 0 જ થવાનું. 70 માઇનસ 60 હવે પ્લસ 10 થશે. 80 માઇનસ 60 એટલે 20 થશે. આ માઇનસ શું કામ આવ્યા ખબર પડવી જોઈએ. પાયાનું ગણિત, નાનામાંથી મોટું બાદ થયું. 20 માંથી 60 માઇનસ 40, 30 માંથી 60 માઇનસ 30, 40 માંથી 60 માઇનસ 20, 50 માંથી 60 માઇનસ 10, 60 માંથી 60 0, 70 માંથી 60 10, 80 માંથી 60 20. ફરી એક વખત વન્સ અગેન રિપીટ કરાવું છું. તમે કદાચ 30 ને લેશો તોય જવાબ સાચો પડશે, 40 ને લેશો તોય જવાબ સાચો પડશે, 50 ને એ લેશો તોય જવાબ. હવે મને કોઈ એવા સજેશન નો આપતા 20 ને લ્યો, 50 ને લ્યો, 70 ને, બધાય જવાબ સાચો જ પડે. મેં જાણી જોઈને 60 ને લીધા છે, બધી જગ્યાએ 50 લેશે. આપણે કુવાના દેડકા નથી, આપણે તો સમુદ્રની શાર્ક છીએ. મેથ્સ ઇઝ ફ્લેક્સિબલ. મેથ્સ ક્યારેય જડ હતું એ નહીં, મેથ્સ ક્યારેય જડ હશે પણ નહીં. મેથ્સ ઇઝ ફ્લેક્સિબલ. ઇફ યોર મેથડ ઇઝ રાઈટ, if your process is right, if your answer is right, then you will get full marks. Definitely, definitely, definitely. No one can stop you. હવે પ્રક્રિયા એની જ. આપણે x બાર નું સૂત્ર, મૂળ સૂત્ર શું હતું? મૂળ સૂત્ર આવું હતું. એફઆઈ એક્સઆઈ છેદમાં એન લખું છું. હવે સિગ્મા એફઆઈ લખું કે એન લખું હવે પછી કહેતા નહીં. પણ હવે આપણે ડીઆઈ મેળવો છે. એફઆઈ ડીઆઈ છેદમાં એન. તો પેલા એફઆઈ ડીઆઈ મેળવીએ. જોજો મસ્ત મજાની રીત છે આ. તો એફઆઈ ડીઆઈ મેળવીએ. એફઆઈ ડીઆઈ મેળવી લઈએ એટલે એફઆઈ અને ડીઆઈ, આ એફઆઈ અને ડીઆઈ. હવે ઘણા છોકરાઓ ભૂલ શું કરે, જો ધ્યાન દેજો. આજે એક લેક્ચરની અંદર મારાથી એક જ દાખલો ભણાવાય તો મને મંજૂર છે, પણ એવી નાની નાની દરેક બાબતો, નાની નાની દરેક બાબતો ત્યાં એટલે કોણ છે અમને સાહેબ 60 નહીં 20 લેવરાવ્યા છે, તો મને ખબર છે બધાનો જવાબ સરવાળામાં આવશે, પ્લસમાં આવશે, બધુંય કહું. આ ઈ કીધું તું ભાઈ એફઆઈ ડીઆઈ, અહીંયા એફઆઈ એક્સઆઈ લખો કે એક્સઆઈ એફઆઈ લખો, બે હરખું થાય. એ કેટલી કેટલી વાર કહેવાનું એકની એક વાત કે 3 ચોક 12 કયો 4 તેરી 12 કયો, બે હરખું થાય. હાલો એફઆઈ ડીઆઈ કરીએ, એફઆઈ ડીઆઈ નો ગુણાકાર કરીએ. એટલે ખાસ ધ્યાન રાખવાનું છોકરાઓ છે, ના કરીને 4 દુ -800, 3 તેરી -900. એક્સઆઈ ડીઆઈ નથી, એફઆઈ ડીઆઈ છે. શું કામ હું એફઆઈ એક્સઆઈ લખું છું ને એનું કારણ આ છે, રકમમાં હંમેશા પહેલા એફઆઈ હોય પછી એક્સઆઈ આવે ટેબલમાં, એટલે એફઆઈ એક્સઆઈ લખું છું. એટલે તમારી ટેવ સારી પડે ભાઈ, લખું ને એની પાછળનું કારણ હોય. એટલે હંમેશા આ ધ્યાન રાખવાનું. ઘણી બધી વખત હું એવી સલાહ આપું છું કે જ્યારે તમે દાખલો ગણતા હોય ત્યારે વચ્ચે જે એક્સઆઈ વાળી કોલમ છે ને સ્કેલ મૂકી દેવાની, દેખાવું જોઈએ નહીં, દેખાવ. અથવા માનો કે સ્કેલ નથી તમારી પાસે તો બની જવાનું યોયો ખારી સિંગ. કઈ રીતે યોયો ખારી સિંગ? એક આંગળી એફઆઈ ઉપર મૂકવાનું, એક આંગળી ડીઆઈ ઉપર મૂકવાનું, આમાં હકાવતી જવાનું. 6 ગુણ્યા -40 એટલે 6 ચોક 24, પણ કેવા -240.
11 તેરી 33 પણ કેવા -330. 7 દુ 14 એટલે -140. 4 દાન -40. 4 ગુણ્યા 0 હોય તો જીવડો થશે. 10 ગુણ્યા 2 20 થશે. 1 ગુણ્યા 20 એટલે 20 થશે. હવે સરવાળો કરવાનો છે. સાહેબ અમારી સ્કૂલે તો સૂત્ર નવું કંઈક અલગ રીતે લખાયું છે, અહીંયા તો કંઈક અલગ આવ્યું છે. ડીઆઈ ની જગ્યાએ અહીંયા આગળ કંઈક કરાયું પણ નિરાયત રાખની નવું કેમ બને છે એ સમજાવું તમને. જોજો જોજો સમજાવું મસ્ત મજાની રીતે. હવે મારે જોઈએ છે એફઆઈડીઆઈ નો સરવાળો. એફઆઈડીઆઈ ગુણાકાર કરી નાખ્યો, હવે એનો સરવાળો જોઈએ છે એટલે હું સરવાળો કરું છું. મેં કઈ ગોખ્યું નથી, મારે તો જોઈએ છે સૂત્ર ઉપરથી નક્કી કરું છું. સૂત્ર ઉપરથી નક્કી કરું છું કે ભાઈ એફઆઈડીઆઈ તો પેલા ડીઆઈ મેળવવો પડશે એટલે ડીઆઈ ની કોલમ બનાવી. મધ્યક આવે મધ્યક એટલે એક્સઆઈ ની કોલમ તો બનાવવાની જ. ડીઆઈ જોઈએ છે એટલે ડીઆઈ ની કોલમ બનાવી. શું કામ ડીઆઈ જોઈએ છે તો કે એફઆઈ સાથે ગુણાકાર કરવો છે એટલે એફઆઈ ડીઆઈ ની કોલમ કરી. હવે મારે એનો સરવાળો. ઓકે સર, નો પ્રોબ્લેમ. સરવાળામાં ખાસ ધ્યાન રાખવાનું, પ્લસનો અને માઇનસના સરવાળા અલગ અલગ કરી નાખવાના. જો હું ગણિતનો વિદ્યાર્થી હોત તમારી જેવડો તો હું બુદ્ધિ ચલાવત. 20 ને 20 40. આ -40 ઓલરેડી છે એટલે આ અને આ કેન્સલ થઈ ગયા. જો 0 થઈ ગયા. હવે ખાલી આની જ માથાકૂટ રહી. ફરી એક વખત જો ધ્યાન દો, જો ધ્યાન દો, આ કેટલા છે +40, આ કેટલા છે -40, એટલે આ તો કેન્સલ આઉટ થઈ ગયું, 0 થઈ ગયા. ઓકે, હવે આનો સરવાળો કરો. 0 0 0, 4 ને 3 7 ને 4 11 વધી પડી 1, 2 ને 1 3 ને 3 6 ને 1 7 અને આ માઇનસ છે. તમને એમ થાય સાહેબ સરવાળો કેમ કર્યો? માઇનસ હતી ને. નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની, જવાબની નિશાની મોટા પદની. યાદ આવી? નિશાની સરખી. આ 40 તો ભૂલી ગયા ને, એ તો આપણે અહીંયા સાદુરૂપ આપી દીધું. એટલે 4 ને 3 7 ને 4 11 વધી પડી 1, 2 ને 1 3 ને 3 6 ને 1 7 એટલે -710. -710. હવે સૂત્ર આપણી પાસે છે એફઆઈડીઆઈ અપોન એન. ચલો એ સૂત્ર હું અહીંયા લખી નાખું. જુઓ, એફઆઈડીઆઈ સિગ્મા કેટલા છે -710 છેદમાં 35. છેદ ઉડાડીએ આપણે, છેદ ઉડાડીએ ભાઈ. 5 7 35, 5 1 5 21 થયા, 5 24 10 થયા, 5 દુ 10, 7 વડે ભાગ ચલાવો, 7 દુ 14, 2 ભાગ ન ચાલે એટલે 20, 7 દુ 14, 2 ભાગ ન ચાલે 0, પછી 20 થયા એટલે 7 દુ 14, 6 વધ્યા 7 8 56. તો આ જવાબ અહીં માઇનસ તો છે જ, માઇનસ તો છે જ, -20.28. એ સાહેબ, એ સાહેબ તમે જ્યાં એ બાદ કર્યા હતા તો હું સાહેબ તમારા પપ્પાનું રાજ ચાલે છે કે તમે એ બાદ કરી નાખ્યા, ડેટા સાથે છેડછાડ કરી નાખી? નહીં, હું ભૂલ્યો નથી. એ જે એ બાદ કર્યો તો હવે હું એ પ્લસ કરી દઉં, હવે હું એ પ્લસ કરી દઉં, હવે હું એ પ્લસ કરી દઉં. અને એ શું છે મારી પાસે? જો બેટા હવે એ શું હતું આપણી પાસે તો કે 60. 60. આ માઇનસ તો એ -710 હતા એટલે એકચ્યુઅલમાં આવું છે, એકચ્યુઅલમાં આ આવું છે. જો બેટા મસ્ત છે ભાઈ, આ કોઈ નહીં શીખવે તમને, આ તમને કોઈ નહીં શીખવે, ગેરંટી છે મારી, ગેરંટી છે. પ્લસ માઇનસ, હવે આ માઇનસ 60 - 20.28 બાદ બાકી કરી લ્યો, તમારો જવાબ આજ આવે, એમાં કોઈ ફેર ન હોય. કલેજા
ચાલો, એટલે -750 + 40 એટલે આપણને મળ્યા -710. હવે ઘણા એમ કહેશે કે સાહેબ આગળના દાખલામાં તો 71 હતા, અહીંયા તો તમારે 72 આવ્યા. ઈ એરર આવી 0.01 ની. આંકડા શાસ્ત્રની અંદર 0.01%, 0.02, 0.03% ની એરર ચાલે. 0.01, 0.02, 0.03 ચાલે. અહીં 0.73 આવ્યા હોત ને તોય ચાલે. અને કદાચ આ દાખલાને આપણે આગળ કન્ટિન્યુ કરીએ ને, આને હજુ કન્ટિન્યુ કરીએ. 7 × 7 30 વધ્યા, 7 × 28 એટલે આગળ વધત, રાઈટ? એ આગળ વધત ને તો એ દશાંશ સરેરાશ કરત ને, આમ જો કરવું જ છે, તમારે ચેક કરવું જ છે. 7 × 7 3 વધ્યા, 7 × 28 2 વધ્યા, 7 × 2 14 6 વધ્યા, રાઈટ? એટલે એ આગળ જાય જ રાખે. એટલે એ પોઈન્ટ પ્રિસાઇઝ વેલ્યુ તમે 71 લ્યો કે 72 લ્યો, બે સાચા જ કહેવાય. હવે તમને ખબર પડી આ સૂત્રમાં a પ્લસ ક્યાંથી આવ્યા? મજા આવી ને? હું આજ કહેતો હતો, શરૂઆતમાં મેં આજ કીધું તું, આ તમે ક્યાંય નહીં જોયું હોય. આ કારણ સાથે સૂત્ર ક્યાંથી આવ્યું, આ સૂત્ર કેમ બન્યું, આ ક્યાંય નહીં જોયું હોય. એટલા માટે જ કહું છું ભાઈ, વિદ્યાકુલમાં ગણિત ભણવાની જો મજા લેવી હોય તો જલ્દી વિદ્યાકુલ સાથે જોઈન થઈ જાઓ. ટોપર બેચ તમારી રાહ જોઈ રહી છે. ટાટા, ચાલો વિડીયો કન્ટિન્યુ જો મારા ભાઈ, જાતા નહીં ક્યાંય, જોજો જરા, મજા આવશે. a પ્લસ ક્યાંથી આવ્યા? એટલે આ થઈ આપણી ધારેલ મધ્યકની રીત થઈ. આ છે આપણી સીધી રીત. -750 કેવી રીતે આવ્યા? બેટા આ બધાને સરવાળો કર ને, અહીં સુધીનાનો સરવાળો એટલે -750 આવે. આ બેન સરવાળો કરે +40 અને બેનો આવે -710. કારણ કે નિશાની અલગ અલગ પ્રક્રિયા, બાદબાકીની મોટામાંથી નાનું બાદ થાય, જવાબની નિશાની મોટા પદની. એટલે 750 માંથી 40 બાદ કરો 710, જવાબની નિશાની મોટા પદની. સૂત્ર આ એમનેમ નથી આવ્યું. FI XI હતું એના ઉપરથી જ મોડિફાઈ કર્યું કે XI માંથી તમે a બાદ કર્યો એને DI કીધું. એ DI ની સાથે FI ગુણાકાર કરી એને ભાગી નાખ્યા એટલે ગણતરી નાની થઈ ગઈ, કન્જસ્ટેડ થઈ ગઈ, ભાગાકાર થોડા નાના થયા અને એ ઉમેરી દીધો. સાહેબ હજુ કંઈક જાદુ કરો ને, કે જે આ -40, -30, -20, -10, 10, 20 આવું આવે છે તો હજુ આ મોટા આંકડાઓ છે સાહેબ. એનાથી એ નાનું થાય તો કંઈક કરો ને. XI તો છે જ, પણ એ આનાથી નાના થાય એવું કંઈક કરો ને. ધ્યાન દેજો. મને ખબર છે ભાઈ, જો હું ધારત ને તો આ દાખલો ક્યારનો પૂરો થઈ ગયો. ચાલો બેટા, હવે આપણે ધારેલ મધ્યકની રીતથી સૂત્ર યાદ રાખજો. x બાર બરાબર a પ્લસ FI DI અપોન n યાદ રાખજો. આવું કહી શકતો તો પણ હું ક્યારેય નહીં કહું, નેવર એવર. હું ક્યારેય આ વસ્તુ નહીં કહું, યાદ રાખજો એમ ના. સમજ? ચાલો, હવે જુઓ. હવે આવે છે પદ વિચલનની રીતથી આપણે દાખલો ગણીએ. આનો આ જ દાખલો છે ભાઈ, પદ વિચલનની રીત. જો સમજો સાહેબ, હજી કઈક જાદુ કરો ને સાહેબ. આ ઓલા અહીંયા જે -40 ને એવું બધું આવતું ને આપણે એ નથી જોતું. હજી કઈક જાદુ કરો. હાલ બેટા જાદુ કરું. એક સ્ટેપ તો પેલું કર્યું હતું કે ભાઈ આપણે જે XI છે એમાંથી આપણે એક ધારેલ આંકડો ધાર્યો હતો, એને બાદ કરી નાખ્યો હતો. હવે એક ચોક્કસ સંખ્યા વડે ભાગી નાખો. જો સાંભળો, પેલા XI હતું, સૌથી પેલા XI હતું, પછી થોડીક સરળ કરવા આપણે એ બાદ કર્યો, પછી એને છેલ્લે ઉમેરી દીધો. હવે ચોક્કસ આંકડા વડે ભાગી નાખો અને ચોક્કસ આંકડો h એટલે વર્ગ લંબાઈ. તમે જુઓ 10 10 10 10 10 10 10 બધાની વર્ગ લંબાઈ સમાન છે. બધાની વર્ગ લંબાઈ સમાન હોય ને ત્યારે જ પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો હિતાવહ છે. એ ચોક્કસ સંખ્યા સાહેબ કઈ ચોક્કસ સંખ્યા લેવી? 10 વડે ભાગી નાખો.
10 વડે કોઈ પણ સંખ્યા વડે ભાગી શકે, પણ આપણી ગણતરી સરળ કરવા માટે આ h ને પકડી લઈએ છીએ અને નિયમ પ્રમાણે આપણે h જ સૂત્ર રાખીએ છીએ કે h ને વડે ભાગી નાખો. સૂત્ર એ છે. તો એનું નામ આપ્યું છે UI. જેમ ઓલું ડી હતું ડી, તો ડી શું હતું? xi માઇનસ એ. તો એકચ્યુઅલમાં xi માઇનસ એ છે, એને જ હું ડી કહી દઉં, એના છેદમાં h કરું તો UI મળે. એકચ્યુઅલમાં બેટા xi માઇનસ એ હતું, એને જ આપણે ડી કહેતા હતા. તો ડી ને હજુ તમે h વડે ભાગી નાખો તો તમને મળી UI. UI શું કામ જરૂર પડી? તો કે હજી ગણતરી નાની કરવી સાહેબ, ફટાફટ થાય ને એટલે. હવે જુઓ, એ આને ધારું, મેથ્સ ઇઝ ફ્લેક્સિબલ. સાયન્સ નો વિદ્યાર્થી ક્યારે ગોખે? ના ગોખે, ના 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 ગોખે. ગોખવા વાળું ગણિત હોય જ નહીં આપણી પાસે. ચલો હવે સાહેબ હજી કંઈક નાનું કરી દો ને, તો કે ભાઈ xi છે ને એમાંથી આપણે એ બાદ કરી દઈએ અને એને h વડે ભાગી નાખીએ, અને એનું જ નામ આપણે આપ્યું UI. એને જ આપણે શું કહીએ છીએ? UI. આપણું જે xi છે એમાંથી એ બાદ કરી નાખો, h વડે ભાગી નાખો, એનું જ નામ UI છે. ઓકે, જુઓ, સાંભળજો મારી વાત, ધ્યાન દેજો. આ આપણું xi છે 20, માંથી 30 બાદ કરો એટલે -10. -10 જો અહીંયા હું ગણતરી કરીને બતાવું સાઈડમાં. 20 - 30 છેદમાં 10, -10 ના છેદમાં 10 એટલે -1. પહેલી વાર છે એટલે આ સ્ટેપ કર્યા. ડાયરેક્ટ નહીતર -1 લખી શકો, ડાયરેક્ટ -1 લખી શકો, પણ આ પહેલી વાર છે ને એટલે મેં થોડા સ્ટેપ્સ કર્યા છે. પછી તો કે 30 - 30 0 છેદમાં 10 0, 40 - 30 10 ના છેદમાં 10 1. હવે તમને એમ થશે સાહેબ શું કર્યું મેં? 40 - 30 xi માઇનસ એ, 40 - 30 10, 10 ના છેદમાં h કેટલા છે? h કેટલા છે? તો કે અહીં h બરાબર 10 છે. 10 છે ને h, h વડે ભાગ્યો એટલે 1. પછી 50 એ કેટલા છે? એ તો કે 30 ના છેદમાં 10, 20 ના છેદમાં 10 2, 60 - 30 ના છેદમાં 10, 30 ના છેદમાં 10 3, 70 - 30 ના છેદમાં 10, 40 છેદમાં 10 4, 80 - 30 ના છેદમાં 10, 50 છેદમાં 10 5. વર્ગ લંબાઈ સરખી હોય ને ત્યારે જો આમ ગણાય છે ને આપણે પછી હા એમ તમે કરી નાખો તો ચાલે. એ હોય ત્યાં 0, ઉપર બધા -1 -2 -3 -4, નીચે બધા 1 2 3 4 5 એવી રીતે. ઉપર જતા માઇનસ ચાલે, નીચે જતા પ્લસ ચાલે. હા બનશે, દર વખતે સાચું પડશે, પણ આ વસ્તુ કરતા પહેલા તમારા ચેક કરી લેવાની બધાની વર્ગ લંબાઈ છે કે નહીં. આ ગણતરી નહીં દર્શાવો તો ચાલશે, પહેલી વખત છે એટલે સમજાવવા માટે આ ગણતરી કરી છે. બાકી તમે ડાયરેક્ટ પેપરની અંદર જ્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરતા હોય તો 0 -1 -2 -3 1 2 3 4 ચાલે, પણ ગોખને કા નહીં, આપણે ગોખીશું નહીં, આપણે એની પાછળનું કારણ પણ સમજીશું, આપણને એની વસ્તુની ખબર હોવી જોઈએ. હા h ગમે તે લઈ શકાય બેટા માળી, પણ આપણે h અહીંયા વર્ગ લંબાઈ જે હોય ને એની જ લઈશું, ગમે તે નહીં લઈએ. ટેક્સ્ટબુક ની અંદર એક ઉદાહરણમાં લોચો છે, હું કહીશ તમને શું લોચો છે, ક્યાં તકલીફ છે, થોડો મિસકન્સેપ્ટ જેવું થાય છે, હું જણાવીશ. ચાલો આટલું ક્લિયર છે ભાઈ, અહીંયા સુધી ડન. ઓકે, હવે આપણી પાસે સૂત્ર સરસ મજાનું હતું કે સાહેબ x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. તો સાહેબ આ તમે તો આપણે ui લઈ આવ્યા ને, તો fi ui કરી દઈએ, xi ની જગ્યાએ ui કરી દીધું, છેદમાં fi. તો fi ui ની જરૂર પડશે. હમણાં જો સૂત્ર બનાવી દઉં તમને, હજી અધૂરું છે, સૂત્ર અધૂરું છે બેટા. હવે મારે જોઈશે fi ui. ફરી એક વખત ખારીસિંગ બનવાનું, fi 6 ui -1, 6 ગુણ્યા -1 -6, 11 ગુણ્યા 0 0, 7 ગુણ્યા 1 7, 4 ગુણ્યા 2 8, 4 તેરી 12, 2 ચોક 8,
1 પંજા 5. હવે જુઓ આંકડા નાના થઈ ગયા, આ ગુણાકાર નાનો થઈ ગયો, આ xi જે 20 30 40 હતો એ 0 1 2 3 નાના થઈ ગયા, ગણતરીઓ નાની થઈ ગઈ, ગણતરીઓ સહેલી પડે, એટલા માટે આવી નાની નાના સળી સાઠીકડા કરીએ છીએ, નાની નાની પ્રોસિજર કરીએ છીએ કે મધ્ય કિંમતમાંથી કોઈ એક ફિક્સ આંકડો બાદ કરી નાખો, કોઈ ફિક્સ આંકડા વડે ભાગી નાખો. જે બાદ કર્યો છે એ ભવિષ્યમાં ઉમેરી દઈશું, જેના વડે ભાગ્યો છે એ ભવિષ્યમાં ગુણી દઈશું, કામ થઈ જશે આપણું. હવે જુઓ સરવાળો કરો, મારે જોઈએ છે સિગ્મા FIUI, સરવાળો જોઈએ છે ખાસ, તો હવે હું કરીશ સિગ્મા FIUI. કરો આનો સરવાળો, આ તો છે માઇનસ છો, 12 ને 8 20 ને 8 28 ને 7 35 ને 5 40 40. ઓકે આ 40 છે, પ્લસ 40 માઇનસ 6 એટલે 34. કેવા? પ્લસ 34 આવે. સૂત્ર આપણી પાસે સરસ મજાનું હતું, રૂડીને રંગીલી રે, આજ લઈએ અત્યારે સિગ્મા FIUI FI. સિગ્મા FIUI આપણે આપ્યું છે 34, આ આપ્યું છે 35. ભાગ ઉડાડીએ, ઉડાડાય. તમને એમ થાય કે સાહેબ આમાં 34 ને ભાગ ક્યાં ચાલે છે, પણ કાંઈ વાંધો નહીં, પેલા 5 વડે ભાગીએ એટલે 5 સત્તા 35, અને 5 વડે ભગાતું નથી તોય ભાગીએ, જોજો કઈ રીતે પોઈન્ટમાં આવે ભલે આવે. 5 6 30, પોઈન્ટ વધ્યા 40, 5 8 40. ફરી એક વખત સમજો, 5 વડે સાહેબ નીચે ભગાય છે, ઉપર ક્યાં ભગાય, પણ કાંઈ વાંધો નહીં, ભાગાકાર તો આવડે છે ને તને, ભાગ ને. 5 સત્તા 35, 5 6 30, 4 વધ્યા 40 થયા, 5 8 40, બરોબર. ઓકે, હજી 7 વડે ભગાશે, ભાગીએ. 0 6 નો આવે, 0 68 થયા, 7 8 56, 7 9 63. એક સેકન્ડ, હા 7 9 63. ઓકે, 68 63, 5 વધ્યા 50, 77 49, 1 વધ્યા 10, 7 એકા 7. ઓકે, આ જવાબ મને મળ્યો 0.791, સોરી 971. બેટા એમ ઘરનું રાજ હાલે, તમે ગમે એ બાદ કરી નાખો સાહેબ, એ ગમે એ બાદ કરી નાખો, એ પ્લસ તો કરવું પડે ને મારા કલેજા સાહેબ. એમ તમને મજા આવે એ તમે ભાગી નાખો, આ h વડે ભાગી નાખ્યા, એમ થોડું હાલે ભાઈ, એને h વડે ગુણવા પડે ને પાછા, લે ગુણી દીધા. તો બધી જ વસ્તુ કરો કે એ કેટલા હતા આપણા, તો કે એ આપણા હતા 30, તો અહીં 30 પ્લસ કરી દો ભાઈ. h કેટલા હતા મારા કલેજાઓ, h હતા આપણા 10, એટલે ગુણ્યા 10 કરી દો, આને ગુણ્યા 10 કરી દો, h આને પ્લસ કરી દો. તમે જુઓ ને જરા, તો કે 30 પ્લસ 0.971 ને ગુણ્યા 10 કરું ને તો 9.71 થાય, એટલે તમને અલ્ટિમેટ જવાબ આવે 39.71% x બાર. એટલે આ કારણ હતું આપણું UI લેવાનું. મજા આવી ને. હું આજ કહેતો હતો, શરૂઆતમાં મેં આજ કીધું તું, આ તમે ક્યાંય નહીં જોયું હોય. આ કારણ સાથે સૂત્ર ક્યાંથી આવ્યું, આ સૂત્ર કેમ બન્યું, આ ક્યાંય નહીં જોયું હોય. એટલા માટે જ કહું છું ભાઈ, વિદ્યાકુલમાં ગણિત ભણવાની જો મજા લેવી હોય તો જલ્દીથી જલ્દી વિદ્યાકુલ સાથે જોઈન થઈ જાઓ. ટોપર બેચ તમારી રાહ જોઈ રહી છે. ટાટા, ચાલો વિડીયો કન્ટિન્યુ જો મારા ભાઈ, જાતા નહીં ક્યાંય, જોજો જરા, મજા આવશે. અલ્ટિમેટલી આપણા હવે જો આ સૂત્ર તૈયાર થઈ ગયું બેટા, હવે આ સૂત્ર નવું તૈયાર થયું, આના ઉપરથી જ તૈયાર થયું કે ભાઈ એ જે બાદ કર્યો તો એને આપણે અહીંયા પ્લસ કરી દીધા, અને h વડે જે ભાગ્યા હતા એને આપણે h વડે ગુણી દીધા. એટલે આમ કરતા આપણું ત્રીજું સૂત્ર, અને એને કહેવાય પદ વિચલનની રીત. હવે તમને હું સૂત્ર એક સાથે લખાઈ દઉં, પણ જે વિદ્યાર્થી સાહિલ સર પાસે ભણે ને એ વિદ્યાર્થીને કારણે ખબર હોય શા માટે આ બંને રીતની જરૂર પડી. કેમ બાકી મજા આવી? મજા આવી? બધું કહું, ક્યારે કઈ રીત વાપરવી
ત્રણમાંથી કોઈ પણ રીત શું છે બધું જ કહું, શાંતિ રાખો. ધારેલ મધ્યકની રીતનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi di છેદમાં સિગ્મા fi, કે જ્યાં di બરાબર xi માઇનસ a અને a બરાબર ધારેલ મધ્ય કિંમત છે. પછી આ સૂત્ર પદ વિચલન a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h, કે જ્યાં એ ધારેલ મધ્ય કિંમત છે, ui બરાબર xi માઇનસ a અપોન h બરાબર di અપોન h, અને h શું છે તો કે વર્ગ લંબાઈ છે. આમ કરીને આ ત્રણ સૂત્રો થયા. ભાઈ સૂત્રો જો ગોખવા જ હોત અને ગોખાવડાવવા જ હોત તો આ સૂત્રો લખતા મને માત્ર ને માત્ર 1 મિનિટ થાય. પણ આ સૂત્રો ઉપરથી મેં દાખલા નથી કરાવ્યા, દાખલાઓ ઉપરથી મેં સૂત્રો બનાવ્યા છે. જરૂરિયાત શા માટે હોય આ રીતની? આ એક હતું સાહેબ, સર્વે સર્વા હતું. શા માટે આ બંને રીતની જરૂરિયાત ઊભી થઈ એના કારણ સાથે મેં દાખલો ગણાવ્યો છે. મજા આવી હોય તો થમ્સ અપ હાર્ટ આપી દો ભાઈ. ભાઈ આ વસ્તુ તમને ક્યાંય નહીં મળે, ગેરંટી. ડંકાની ચોટ ઉપર કહું છું, આખું ગુજરાત ફોડી મારો, સીબીએસઈ ફોડી મારો, ઇંગ્લિશ મીડિયમના કોઈ પણ લેક્ચર ફોડી મારો, તમને આ રીતનું આંકડા શાસ્ત્રનો મધ્યક કોઈ શીખવાડે, ભણાવવાનું છોડી દેવું. ભાઈ અહીંયા એક જ ઇન્ટેન્શન થી આવું છું કે મારે તમને બેસ્ટ આપવું છે, મારે તમને કમ્પ્લીટ આપવું છે. આ રીઝન સાથે, કારણ સાથે બધું સમજાવ્યું છે. હવે તમને ગોખવું નહીં પડે. મેથ્સ ક્યારેય જે ડર લાગતો હતો એનું કારણ હતું સાલું બધું યાદ રાખવાનું ને, યાદ કાંઈ નહીં રાખવાનું, બનાવવાનું. હું તો દર વર્ષે એક સ્ટોરી કહું છું મારા નાના નાના ભૂલકાઓને, જે મારા જૂના સ્ટુડન્ટ હોય કદાચ એને સ્ટોરી યાદ હશે. બરાબર, એ પહેલા હું તમને એક બધી વાત કરી દઉં ક્યારે કયું સૂત્ર અપનાવવું. બરાબર, પછી આપણે એક સ્ટોરી કહીએ અને પછી આપણે લેક્ચરને પૂરો કરીએ. બરોબર ને સાહેબ? હે એવું છે? હા દોસ્ત, મેં છે ને છોકરાઓને ટાઈમ કહી દીધો, આપણો 9:15 નો ઓફિશિયલ ટાઈમ છે લેક્ચર પૂરો થવાનો. અને પછી ઉપર જઈએ પાછી લટકણિયાની. હું એક તમને કદાચ કહેતા હતા ને સાહેબ, કઈ રીત ક્યારે અપનાવવાની, શું કરવાનું, એ જરાક કયો ને સાહેબ. હાલો કહી દઉં તમને. ચાલો સમજાઈ દો તમને કઈ રીત ક્યારે. મધ્યક માટે કઈ રીત ક્યારે છે ને પ્રશ્ન? હાલ હાલ કલેજા કહી દો કઈ રીત ક્યારે અપનાવવી. જ્યારે વર્ગો અને આવૃત્તિ, વર્ગો કરતા આપણે એક કામ કરીએ, વર્ગો શબ્દ કરતા આપણે મધ્ય કિંમત શબ્દ પ્રયોગ કરીએ. જ્યારે મધ્ય કિંમત અને આવૃત્તિઓ નાની નાની હોય ત્યારે
સીધી રીત સરળ પડે, બાકીની બે પણ લાગે જ. હવે સાહેબ એનો મતલબ એવો થાય કે સાહેબ મધ્ય કિંમત નહીં, નાની નાની હોય ત્યારે સીધી રીતથી જ દાખલો થાય, બાકીની બે રીત ન થાય, એવું હોય? ના, એવું ના હોય. મેં શું લખ્યું છે, જ્યારે મધ્ય કિંમત અને આવૃત્તિઓ નાની નાની હોય ત્યારે સીધી રીત સરળ પડે, બાકીની બે પણ લાગે જ. એનો મતલબ એવો નથી કે નહીં લાગે. ચાલો હવે બીજું, જ્યારે સાંભળજો, જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે પદ વિચલન ની રીત સરળ પડે, બાકીની બે પણ લાગે જ. સરળ પડે, બાકીની બે પણ લાગે જ. હવે અહીંયા નામ આપી દઉં. આપણે આ જે સીધી રીત છે ને એને હું નામ આપી દઉં છું પહેલી રીત. પદ વિચલનની રીત છે ને એને હું નામ આપી દઉં છું 3 નંબરની રીત. ચાલો હવે આજ મારો વીરો રે, જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે પદ વિચલનની રીત યુઝ કરવી હિતાવહ નથી. હિતાવહ નથી, હિતાવહ એટલે સારું નથી, નહીં ભેગું થાય. હું કામ તમને કારણ સાથે કહું, બાકીની બે લાગે જ. તમને સમજાવું કે સાહેબ આ વળું નવી લાવ્યા સાહેબ કે વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે એક એક્ઝામ્પલ છે આપણી ટેક્સ્ટ બુકમાં, એક સરસ મજાનું એક એક્ઝામ્પલ છે આપણી ટેક્સ્ટ બુકમાં. જો અહીં રહ્યું, આ નહીં, આ નહીં, 65 68 ના, 100 150 200 200 આના 0 થી 6 વર્ગ લંબાઈ 6, 6 થી 10 વર્ગ લંબાઈ 4, 10 થી 14 વર્ગ લંબાઈ 4, 14 થી 20 વર્ગ લંબાઈ 6, 20 થી 28 વર્ગ લંબાઈ 8, 28 થી 38 વર્ગ લંબાઈ 10 ને 38 થી 40 વર્ગ લંબાઈ 2. ત્યારે સૂત્રમાં h તરીકે તમે કોને લેશો? 2 ને લેશો, 10 ને લેશો, 6 ને લેશો, 8 ને લેશો, 4 ને લેશો, કોને લેશો? ત્યારે જે સૂત્રમાં h આવે છે, કયું સૂત્રમાં h આવે છે? the third one have h. એટલે ત્રીજા સૂત્રની અંદર h આવે છે એને નહીં લેવા. ના 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 બેટે ના, મૂંઝાઈ જશો, કન્ફ્યુઝ થઈ જા, કન્ફ્યુઝ હોઈ ગવા. એટલા માટે જ્યારે વર્ગ લંબાઈ અલગ અલગ હોય ત્યારે પદ વિચલનની રીતનો દાખલો આપણે નહીં ગણીએ, એ રીત નહીં અપનાવીએ. એટલે હવે તમને આ જે વિધાન મેં લખ્યું છે એ તમને હવે સમજાવવું જોઈએ કે આ જે વિધાન છે કે ભાઈ જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે પદ વિચલનની રીત યુઝ કરવી હિતાવહ નથી, બાકીની બે મજા આવે એમ લગાડી દો. અને હવે એક સ્ટોરી કહું છું, આ સ્ટોરી જિંદગીભર યાદ રાખજો, ખાસ કરીને આ મેથ્સ સબ્જેક્ટ માટે બહુ રિલેટ કરશે. કે
એક સરસ મજાનું એક ઘનઘોર જંગલની અંદર એક ચમત્કારિક ઋષિ રહે. એ ઋષિ મુનિ એની તપસ્યાથી એને એક ઘડો હોય ને એ ઘડાને એને ચમત્કારિક ઘડો બનાવી દીધો હોય. એ વાત આ બાજુના શહેરની અંદર એક વ્યક્તિ રહે ને વ્યક્તિને ખબર પડી કે આવા કોઈ ઋષિ મુનિ જંગલની અંદર છે જેની પાસે ચમત્કારિક ઘડો છે. હવે જો આ ઘડો મને મળી જાય તો હું તરત જ પૈસા વાળો થઈ જાઉં, તરત જ અમીર થઈ જાઉં, હું આ લઈ લઉં, તે લઈ લઉં, બધું બનાવી લઉં, બંગલો બનાવી લઉં. આમ તેમ સપના જોતો જોતો એ તો જંગલની વાટ પકડે છે અને જંગલની અંદર એ ઋષિ મુનિને શોધવા માટે આમ તેમ ફાફા મારે છે. એમ દૂર દૂર એક ઝૂંપડું દેખાય છે અને લાગ્યું કે લાવને ઝૂંપડામાં પૂછી જોઉં કે આવો કોઈ ખરેખર વાત છે કે પછી આવી અફવા છે. ત્યારે અંદર જઈને જુએ છે તો એક સાધુ મહારાજ છે બેઠા હોય છે, તપની અંદર ધ્યાનની અંદર મનોમગ્ન હોય છે. ત્યારે થોડી રાહ જુએ છે અને એ સાધુ છે તપની બહાર આવે છે. ત્યારે પૂછે છે કે નમસ્કાર, આવી રીતે શું કોઈ ચમત્કારિક સાધુ મહારાજ કોઈ સંત રહે છે આ જંગલની અંદર? તો પેલા સાધુ સંતે બહુ સહજતાથી જવાબ આપ્યો કે હા. તો કે શું તમે એને ઓળખો છો? શું તમે એને જોયા છે? શું તમને ખબર છે ક્યાં છે? તો પેલા સાધુ મહારાજ કીધું હા. તો મને જણાવો, મારે જલ્દીથી એની પાસે મળવું છે, મારે એને મળવું છે, મારે એના દર્શન કરવા છે, મારે એનું સુખ પ્રાપ્ત કરવું છે દર્શનનું. ત્યારે એને એમ કીધું કે ભાઈ એ સાધુ મહાત્મા હું પોતે જ છું. કે ના હોય, જો તમારી પાસે ચમત્કારિક ઘડો હોય, તમે શું આવા ઝૂંપડામાં રહેતા હોય? જો બેટા સામે ખૂણામાં ઘડો દેખાય છે, હા, ગળામાં જરાક ચેક કરી લેતો. એટલે પેલો આંટા મારીને રખડીને આવતો એટલે એ શું કહે છે કે ભાઈ મારે શરબત પીવું છે, એટલે શરબત આવી જાય, મારે મીઠાઈ ખાવી છે, મીઠાઈ આવી જાય, મારે સોનું, તમે એમ જુઓ ને તો બધું હાજર થવા માંડ્યું. એટલે એને નક્કી થઈ ગયું કે હા આ ચમત્કારિક ઘડો છે. હવે એને શું કર્યું કે ધીરે ધીરે સાધુ મહાત્માની સેવા ચાલુ કરી. એને દરરોજ ફળિયું વાળે ને જંગલમાંથી ફળ ફ્રૂટ ને એવું બધું લઈ આવે, ફૂલ લઈ આવે, ભગવાનની સેવા કરે. એ સાધુ મહારાજ છે એના કપડાં ધુએ, એની રસોઈ બનાવી આપે, કચરા પોતા કરે, અને આવી રીતે સેવા ચાલુ કરી. 6 મહિના જેવું થયું એટલે સાધુ મહાત્માએ એની સેવા ઉપરથી રાજી થયા અને કીધું બેટા માંગ, તારે જો માંગવું છે, હું તારી સેવા ભાવથી હું પ્રસન્ન થયો છું. ત્યારે કીધું અરે તમે તો જો રાજી થયા છો મારા માટે બહુ મોટી વાત છે, આમ તો બીજું કાંઈ નથી જોતું, પણ જો રાજી જ થયા છો તો પેલો ચમત્કારિક ઘડો મને આપી દો. અને રાજી થયેલા સંતે એમ કીધું કે બેટા તું એટલી સેવા કરી છે કે હું તને ઘડો નહીં, ઘડો બનાવવાની રીત પણ શીખવાડી દઉં, તને ચમત્કારિક તારે જેટલા ઘડા બનાવો એટલા તું બનાવ. ત્યારે પેલા લુચ્ચા માણસે વિચાર્યું કે આ બાવાની 6 મહિના સેવા કરી, હવે હું કુંભાર તો છું નહીં, તો ઘડો બનાવતા બીજા 6 મહિના લાગશે, બીજી 6 મહિના બાવાની સેવા કરવી, એના કરતા ફટાફટ આ ઘડો લઈને જલ્દી અમીર થઈ જાઉં. એટલે મનમાં એવું વિચારીને એમ કીધું કે અરે મહારાજ તમે આટલા રાજી થયા, હું તો બહુ ખુશ થયો, મારા અહો ભાવ, મારા અહો ભાગ્ય કે તમે મારા ઉપર આટલા રાજી થયા, બસ મને ઘડો આપી દો, મારે રીત નથી શીખવી. ત્યારે એમ કીધું કઈ વાંધો નહીં બેટા, લે આ ઘડો તારો. અને એને રાજી થતો ઠેકડા મારતો એ મને ઘડો મળી ગયો, હું પૈસા વાળો, તે પૈસા. અને જંગલની બહાર જેવો નીકળવા જતો તો ઠેસ લાગી, ઘડો પડ્યો, ઘડો ફૂટી ગયો. હવે પાછો આવ્યો હાંફતો દોડતો, હે સાધુ મહારાજ તમે મારા ઉપર રાજી થયા હતા, હવે મને ઘડો બનાવવાની રીત શીખવાડો ને, મારે ઘડો બનાવવાની રીત શીખવી છે, મને શીખવાડો ને. ત્યારે સાધુ મહાત્માએ ખાલી માત્ર ને માત્ર હાસ્ય આપી, ખુશ રહો કઈ, અને સાધુ મહાત્મા અદ્રશ્ય થઈ ગયા. હવે આ વાર્તા છે, તમને એમ થાય કે સાહેબ પૂરું થઈ ગયું, પણ હવે જ મર્મ ચાલુ થાય છે. આપણે શું કરીએ છીએ? તૈયાર ઘડો લઈ લઈએ છીએ. આપણે શું કરીએ છીએ? તૈયાર ઘડો, આયર્યા તૈયાર ઘડા, સૂત્ર ગોખી નાખીએ, મેથડ ગોખી નાખીએ. પણ ભાઈ આ સાધુ મહાત્મા છે કે જે તમને ઘડો બનાવવાની રીત પણ શીખવે છે. પરીક્ષા રૂપી ઠેસ લાગે, સૂત્ર રૂપી ઘડો ફૂટી જાય, ત્યારે આ સાધુ મહાત્માએ શીખવેલા ઘડા બનાવવાની રીતથી સૂત્ર બનાવી શકો. એટલે હવે નક્કી કરજો, તમે નક્કી કરી લો તમારે ડાયરેક્ટ ઘડો જોઈએ છે, ઘડો બનાવવાની રીત જોઈએ છે. આ સૂત્ર આ પણ કેમ મેળવ્યું એ પણ શીખવાડ્યું. સિગ્મા FIXI અપોન n ચોથી આવ્યું, આ ચોથી આવ્યું, શું કામ જરૂર પડી, બધું જ શીખવ્યું મેં ભાઈ. અને ડંકાની ચોટ ઉપર ગેરંટી સાથે કહું છું, ગુજરાત નહીં ઓલ ઓવર ઇન્ડિયામાં જઈ આવવાનું, CBSE ફોળી મારવાનું, ઇંગ્લિશ મીડિયમ ફોળી મારવાના, 1000 વિડીયો જોઈ લ્યો. જો આ રીત શીખવે કે વાય ધીસ કોલ આવે રેડી, આપણે ભણાવવાનું છોડી દેવાનું ત્યાં સુધી ગેરંટી. હંમેશા કહું છું કે જ્યારે પહેલી વખત દાખલો ગણાવીશ પૂરો સમય લઈશ. આ 1 કલાક ઉપર થયું છે ખાલી એક દાખલો ગણાવતા. ત્રણેય રીત ઇન્ક્લુડ કરી, શા માટે એ દાખલાઓ થયા છે, શા માટે રીત આવી, શા માટે સૂત્રો આવ્યા. હવે પછી જે દાખલાઓ ગણશો ને એ તમે સુપર ફાસ્ટ ગતિથી દાખલા ગણશો. કારણ કે તમને ખબર છે કે આ જે FIXI સાદી રીત છે કઈ રીતે આવે છે, આ DI શું કામ જરૂર પડી, FIDI શું કામ જરૂર પડી, એનો સરવાળો કર્યો, સૂત્રમાં એ શું કામ ઉમેર્યા છે, તમને ખબર છે કે આ એ શું કામ ઉમેર્યા છે. કારણ કે પેલા આપણે બાદ કર્યા હતા.
એ મોટી ગણતરી થતી હતી, નાની કરવા આપણે એ બાદ કર્યા અને પછી છેલ્લે ઉમેરી દીધા. હજી તમને એ ગણતરી નાની કરવી છે તો નાની ગણતરી કરીને આ ગુણ્યા એ જ શું કામ આવ્યા તમને બધાને ખબર છે. યુઆઈ કેમ આવ્યા તમને બધાને ખબર છે. ડન. હવે પછીની જે દાખલાઓની ઝડપ છે એ આપણે પ્રકાશની ગતિથી ઝડપ કરશું. 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચલો આ સાથે આપણે સેશનને એન્ડ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા પછીથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત.